અમદાવાદના જુહાપુરામાં હત્યાના કેસમાં ફરાર આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે। સાબરમતી જેલમાં બંધ અલ્લારખા ઉર્ફે શાહરૂખ શેખ નામના આરોપી જે અલ્લારખાને હાઈકોર્ટે 7 દિવસના જામીન આપ્યા હતા અને ત્યારબાદ 2022માં સાબરમતી જેલમાં હાજર થવાના બદલે તે ફરાર થઈ ગયો હતો। આ આરોપીને ફરી એક વખત તેની ધરપકડ કરી લેવામાં આવી છે। તો અમદાવાદમાં હત્યાના કેસનો આરોપી ઝડપાયો છે। વર્ષ 2022માં સાબરમતી જેલમાંથી જામીન ઉપર છૂટ્યા બાદ આ યુવક ફરીથી જેલમાં હાજર નહોતો થયો અને ફરાર થઈ ગયો હતો। અમદાવાદના જુહાપુરામાં હત્યાના કેસમાં ફરાર આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે। સાબરમતી જેલમાં બંધ અલ્લારખા ઉર્ફે શાહરૂખ શેખ નામના આરોપી જે અલ્લારખાને હાઈકોર્ટે 7 દિવસના જામીન આપ્યા હતા અને ત્યારબાદ 2022માં સાબરમતી જેલમાં હાજર થવાના બદલે તે ફરાર થઈ ગયો હતો। આ આરોપીને ફરી એક વખત તેની ધરપકડ કરી લેવામાં આવી છે। તો અમદાવાદમાં હત્યાના કેસનો આરોપી ઝડપાયો છે। વર્ષ 2022માં સાબરમતી જેલમાંથી જામીન ઉપર છૂટ્યા બાદ આ યુવક ફરીથી જેલમાં હાજર નહોતો થયો અને ફરાર થઈ ગયો હતો।